હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે એકથી વધારે અસમતાઓ આપેલી હોય તો તેનો ઉકેલ આપણે આલેખની મદદથી કઈ રીતે શોધતા હતા. આ વિડીયોની અંદર પણ સેમ આપણે એ જ કરવાનું છે કે જ્યારે એકથી વધારે અસમતાઓ આપેલી છે તો તેને આપણે કઈ રીતે સોલ્વ કરી શકીએ અને તેનો ઉત્તર મેળવી શકીએ. તો સિમ્પલ તમારે અહીંયા એ જ જોવાનું છે કે જ્યારે એકથી વધારે અસમતાઓ આપેલી હોય તો તેનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 6.3 ક્વેશ્ચન નંબર 4, 5 અને 6 નું સોલ્યુશન કે જેમાં એકથી વધારે અસમતાઓ એક સાથે આપેલી છે તો તેનો ઉકેલ આપણે આલેખની મદદથી કઈ રીતે મેળવી શકીએ. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, અહીંયા એક્ઝામ્પલ નંબર 4 આપેલો છે કે જેમાં બે અલગ અલગ અસમતાઓ આપેલી છે. તેને આપણે આ યામ સમતલ એટલે મતલબ આલેખની ઉપરથી એનો ઉકેલ પ્રદેશ શોધવાનું કીધો છે કે આ બે અસમતાઓ બે એકબીજાને અટેચ થાય અને જે પ્રદેશ મળે તે પ્રદેશ શું હોઈ શકે તે આપણે અહીંયા શોધવાનો કીધો છે. તો સિમ્પલ તમે અહીંયા જુઓ તો રેખાઓનો ગ્રાફ x + y = 4 અને 2x - y = 0 આપણે નીચેનો જે યામ સમતલ છે તેની અંદર આપણે દર્શાવશું. પહેલાં હું દર્શાવી આપીશ અને પછી સમજાવીશ કે કઈ રીતે તે ઉકેલ ગણ મળે છે. તો તમે સિમ્પલ અહીંયા જુઓ, બરાબર છે, આ મેં દર્શાવી દીધો છે, બે રેખાઓ દર્શાવી દીધી છે અને તેનો ઉકેલ ગણ પણ દર્શાવ્યો છે. તો સિમ્પલ એ જવાબ કઈ રીતે મળ્યો તે આપણે જોઈએ. અસમતા 1, બરાબર છે, અસમતા 1 બરાબર હું રેખાની ઉપરનો ભાગ દર્શાવે છે, બરાબર છે, ઉપરનો પ્રદેશ છે તે દર્શાવે છે. તો ઉપરનો ભાગ શું છે તો x + y = 4, બરાબર છે, જો ત્યાં લખ્યું પણ છે ગ્રાફની અંદર. અને અસમતા 2 એ રેખાની અનુરૂપ અડધા સમતલને દર્શાવે છે. કેમ કે તમે જુઓ તો અડધું સમતલ થાય એ રીતે દર્શાવે છે, કેમ કે સેન્ટરમાંથી ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. તો તમે જુઓ તો બેયનો અટેચ ક્યાં થાય છે તો ઉપરનો જે ભાગ છે પોર્શન ત્યાં અટેચ થાય છે. તો જે અટેચ થાય છે તેને આપણે અહીંયા અલગથી દર્શાવ્યો છે અને એ ભાગ છે તે બંને અસમતાઓનું સોલ્યુશન ક્ષેત્ર છે. તો બંને અસમતાઓની પ્રણાલીનું સોલ્યુશન સામાન્ય શેડવાળા પ્રદેશ દ્વારા દર્શાવવામાં આવે છે, બરાબર છે. અહીંયા એક્ઝામ્પલ નંબર 5 આપેલો છે કે એની અંદર પણ બે અસમતાઓ આપેલી છે, તેને આપણે આ યામ સમતલ આપેલો છે તેની ઉપર દર્શાવી અને તેનો ઉકેલ ગણ આપણે મેળવવાનો છે કે ઉકેલ પ્રદેશ શું હોઈ શકે બંને અસમતાઓ માટે. કે બે અસમતાઓ આપેલી છે તો બે માટે ઉકેલ ગણ આપણે આવવો જોઈએ. તો 2x - y = 1 અને x - 2y = -1. આ બંનેનો ગ્રાફ છે એ આપણે આગળ અહીંયા દર્શાવશું અને પછી હું તમને સમજાવીશ કે કઈ રીતે તેનો ઉકેલ મળે છે. હવે જુઓ તો અહીંયા મેં તમને દર્શાવી દીધો છે બે રેખાઓ દોરીને અને હવે આપણે સમજશું કે કઈ રીતે એ અસમાનતા મળે છે. તો અસમાનતા 1, બરાબર છે, તો અસમાનતા 1 શું છે એ નીચેનો પ્રદેશ દર્શાવે છે. તો નીચેનો પ્રદેશ દર્શાવે તો નીચેનો પ્રદેશ શું છે 2x - y = 1 અને અસમાનતા 2 રેખાની ઉપરનો પ્રદેશ દર્શાવે છે, બરાબર છે. તો ઉપરનો પ્રદેશ શું છે x - 2y = 1 અને બે એકબીજાને જ્યાં અટેચ થાય છે અને જે બેયમાં કોમન ભાગ છે તે આ બે અસમતાઓનો સહતિનો ઉકેલ પ્રદેશ થશે. મતલબ કે જે ઉપર જે આપણે કર્યું છે છાયાવાળો ભાગ ક્રોસ માર્કવાળો તે ભાગ બંને અસમતાઓનો ઉકેલ ગણ છે.
તો રેખીય અસમાનતાઓની આપેલ પ્રણાલીનો ઉકેલ નીચે પ્રમાણે સંબંધિત રેખાઓ પરના બિંદુઓ સહિત. બરાબર છે. બિંદુઓને બાદ કરતા સામાન્ય મતલબ બેયમાં કોમન ભાગ જે છે તે બેયનો ઉકેલ પ્રદેશ થશે. બરાબર છે. આ તો એનો ઉકેલ પ્રદેશ. હવે એવી જ રીતે અહીંયા એક્ઝામ્પલ નંબર 6 આપેલો છે. તેમાં પણ બે અસમતાઓ આપેલી છે અને એને યામ સમતલ ઉપર દર્શાવી અને ઉકેલ ગણ અથવા ઉકેલ પ્રદેશ શોધીને આપવાનું કીધું છે. તો સૌથી પહેલાં જે આપણે અસમતાઓ આપેલી છે તેનો આપણે રેખા ઉપર ગ્રાફ પહેલાં મેળવી લેવાનો અને ગ્રાફ મેળવી અને પછી સમજવાનું કે કઈ રીતે તે આવે છે. તમે સિમ્પલ લઈને હારે પણ કરતા જાવ તો ચાલશે, પણ હું તો અહીંયા તમને પહેલાં એમ દોરીને આપું છું કે તમને સમજાવવું ઇઝી પડે એટલા માટે. બરાબર છે. તો આકૃતિમાં આપ્યું છે. હવે અહીંયા સિમ્પલ દોરી આપીશ પહેલાં. બરાબર છે. આ તમને દોરી દીધો છે મેં અને હવે એને હું તમને સમજાવીશ કે કઈ રીતે મળે છે. અસમાનતા 1 એ રેખાની નીચેનો ભાગ દર્શાવે છે. એટલે નીચેનો ભાગ દર્શાવે છે એટલે કયો થશે? x + y = 6. બરાબર છે. અને અસમાનતા 2 રેખાની ઉપરનો ભાગ દર્શાવે છે. તો રેખાની ઉપરનો પ્રદેશ શું થાય? તો ઉત્તરનો પ્રદેશ થશે x + y = 4. એ જે રેખાવાળી છે તે ઉપરનો ભાગ દર્શાવશે. બરાબર છે. તો x + y = 4. હવે આપણે બે અસમાનતાઓને દર્શાવી દીધી અને બેયમાં કોમન ભાગ શું આવે છે? તો જે ક્રોસ માર્કવાળો ભાગ કર્યો છે મેં ત્યાં, તે ભાગ બેયમાં કોમન આવે છે. તો એ જે ભાગ છે એ બે ભાગ બંને અસમતાઓનો ઉકેલ ગણ થશે. તો રેખીય અસમાનતાઓની પ્રણાલીના ઉકેલ નીચે પ્રમાણે સંબંધિત રેખાઓ પરના બિંદુઓ સહિત સામાન્ય છાયેલા પ્રદેશ દ્વારા દર્શાવી શકાય. બરાબર છે. કે જે છાયેલો વિસ્તાર જે છે આપણે ક્રોસ માર્કવાળો એનો ઉકેલ ગણ થશે.